તો મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી રાધે કૃષ્ણ. તમે બધાનું આજના મારા બ્લોગમાં સ્વાગત છે. તો મિત્રો આજે જવાનું છે કિરણ તેડવા. કિરણ 2 દિવસથી ગઈ બારે બેનના ઘરે. તો અત્યારે તો પેલા હું જઈશ પેલા પૂજા કરવા. શ્રાવણ મહિનો ચાલુ છે તો આપણું તૈયાર થઈ ગયું છે બધી વસ્તુ. આ બેગમાં બધું રાખ્યું છે આપણે પૂજા કરવાનું સામાન બધું. બાઇક લઈને જઈશ મને જઈને. શું કરે મા બા? શું કરો હો? આ શું ભાખરી બનાવ? તો આઈટમ બનાવી નાખું ત્યાં થઈ જાય. હે કોફી ભાખરી વધુ પોતે થઈ જાય. હા તો બની રાખજો. આ શું કરે કામ ભાઈ? બે ફોન. હા છે શૈલમાં ભાઈ. આવો જાતા મંદિરે. डॉन होता है. તો ચાલો મિત્રો ફટાફટ જતા આવું મંદિરે અને પછી આવીને નાસ્તો કરી પછી જાય કિરણને તેડો. આપણે 2 દિવસથી વિડીયો બનાવી કાંઈ નહીં. કિરણ હોય તો બનાવી. તો ચાલો મિત્રો છતો ફટાફટ જવાનું છે આપણે. અમારા ગામમાં તળાવે આ ધાર છે તળાવ છે, અહીંયા જવાનું છે. તો ચાલો તે જઈને મળીએ તમને. તો મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું અમારા ગામના તળાવ પાસે, જ્યાં આપણે શિવલિંગની સ્થાપના કરી હતી. અહીંયા પૂજા કરવા આવી છીએ રોજ શ્રાવણ મહિનામાં. તો કેવું મસ્ત બસ થઈ ગયું છે અહીંયા જગ્યા. ચોમાસામાં તો જગ્યા બધી થઈ જાય મસ્ત, એકદમ શાંત જગ્યા અને આવી ખુલ્લી જગ્યા. કેવી મજા આવી જાય તમે કરો. આ છે ગાયું અહીંયા ચરવા. હો છોકરાઓ. મિત્રો આપણે અહીંયા તમને ખ્યાલ હોય તો એક પીપળો વાવ્યો હતો અને 2 આંબાના રોપ વાવ્યા હતા. તો આ છે આંબાનો રોપ અને હમણાં ગઈકાલે જ અહીંયા આપણે બીલીપત્રનો રોપ વાવ્યો છે. જોઈ ઉગે કે ન ઉગતો. તો આપણે આ છે આપણા ભગવાન મહાદેવ. મસ્ત પેલા આપણે રાખી દઈએ અહીંયા બધું આપણું. પેલા દર્શન કરી લઉં. તો મિત્રો આપણે જે મહાદેવ છે અહીંયા જંગલ વિસ્તારમાં છે. તો જો થોડી તકલીફ રહી. અહીંયા આવે નોરી અહીંયા ખાડો કરીને વહી ગયા. અને આ રાઈટ આપણે પછી કર્યું હતું કારણ કે અહીંયા દૂધ ઢોરાય બધું. તો અહીંયા બધું પાણી ભરાય તો અહીંયા થોડુંક મચ્છર ને એવું થતું વધારે. અને મેં કીધું પહેલું નોરી એટલે આ કનેક્શન છે ને લાંબી કરી નાખી અહીંયા લગી એ બધું જે આપણે પગ અભિષેક કરી સીધું બધું આમ વહી જાય. અને આ તો આપણે કરી નાખશું. આ નોરી આવતા હોય અહીંયા એટલે છે ને ખોદી નાખે. બીલીપત્ર બધા પવનના કારણે ઉડીને અહીંયા આવતા રહીએ. તો મિત્રો ગામમાં મંદિર હોય ભગવાનનું એ અલગ પ્રકારે હોય અને અહીંયા જે આપણે મંદિર છે શંકર ભગવાનનું એ પણ અલગ હોય. અહીંયા ખુલ્લી જગ્યામાં મંદિર છે અને બારોબાર છે જંગલમાં. તો તકલીફ નહીં અહીંયા આ બે નાની નાની વસ્તુની. તો થઈ ગયું કમ્પ્લીટ. આટલામાં જે થઈ ગયું વ્યવસ્થિત. તો આ વિડીયો આપણે હમણાં બધું લઈ લઈ. અને આ છે દીવો કરવાની જગ્યા. અહીંયા પવન આવે બારોબાર. પવન આવે આમથી ભૂલો ભૂલ દીવો રીએ નહીં એટલે ખાડો ગાયરો છે. તો આ છે બીલીપત્રનું. અને આપણે આ પીપળો વાવ્યો હતો એ તો મસ્ત ઉગી ગયો છે. તમે જુઓ. ને એક આંબો વાવ્યો હતો અને આંબો વાવ્યો હતો. આંબો જોયું ઉગે કે ન ઉગતો. તો ચાલો મિત્રો પૂજા કરી લઈએ ભગવાનની.
તો મિત્રો ઘરે આવી ગયા છો. હવે બસ હવે નાસ્તો કરી લઈએ આપણે, કોફી અને ભાખરી. નાસ્તો કરીને પછી આપણે નીકળી તૈયાર થઈને જવા માટે. તો 11:30 થઈ ગયા છે, ઘણો ટાઈમ થઈ ગયો છે, તો ઉતાવળ રાખવી પડશે. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈ. તો હાલો આપણે તૈયાર થઈ ગયા છે, હવે ફટાફટ નીકળી કરીને લેવા માટે. બાઇક તૈયાર છે ને વાગ્યા છે 12:30. તો હજી તો લગભગ 40 કિલોમીટર તો રહેશે. તો ચાલો ફટાફટ નીકળી જાવ હવે મોરસી નગર. તો મિત્રો રસ્તામાં ઉભો રહ્યો છું દર્શન કરવા મંદિરે, અને પાણી પી લઈએ મંદિરે. તો મોટા ભાગે અમે ઉભો રહું છું, ઘણી વાર ન ઉભો રહ્યો કામ હોય તો. અને આજે ઉભો છું મંદિરે. ચાલો મિત્રો દર્શન કરી લઈએ. તો મિત્રો દર્શન કરી લઈએ આપણે. તો મિત્રો દર્શન કર્યા લીયાવાડા હનુમાન મજાના. તો કેવી મસ્ત જગ્યા છે, સરસ મજાની જગ્યા. પાણીની પણ વ્યવસ્થા છે. તો ચાલો પાણી પીને હવે નીકળીએ આપણે. જય શ્રી રામ ભગવાન માન કી જય. તો મિત્રો પહોંચી ગયા છે મારી બેનના ઘરે. તો આજ છે મારી બેનનું ઘર, નાકરાવાડી ગામ. ટ્રેન આવી છે 2 દી રોકાવા. શું કરે લે હાલે, શું કરો? આજે લુગડા હોકી જમાવટ લાગે? મજા આવે ને? મજા આવે ને? તું આઈને રોય કામ કરો તો પાછો હોય જવાનું. પાછો હોય જાય બીજું ના આવે આવું કે તો આવ્યો હમ તેરવા આવું ને કરે. હાલો હાલો કઈ ખાવા પીને ભૂખ લાગી. આ કઈ વાંધો પૈન છે એવું હાલો ચાલો મિત્રો ફ્રેશ બેસી જાઓ થોડીક વાર. શું કરો? ક્યાં તારો છોકરો? એક કોહલી જેવા હું તો પછી હું દે સાગી ભાણો હું તો એ ઉઠાડતી નહીં હોવા દો હાલ હોવા ચાલો. હવે પી ગયું ને તે પી ગયો છોકરો. તો મિત્રો પહોંચી ગયો છે મારો ભાઈ મને લેવા માટે. જો ખાઓ ખાઈ લે હાલ. હું તો હે હું તો હું તો હોવા દીજો બિચારા. ને તમે જમી લીધું બધા જમી લીધું? આ બધે જમી લીધું. હું તો રવિવારે તો રેવ રે રવિવાર રહી ગયો. હા હા તો હાલ તો જમી લે. મને થોડું ભૂખ તો જમવું આપી દો. હા તો હાલ જમી લે. મિત્રો રક્ષાબંધન કાલ છે, પણ આજુ આવ્યો છું તો મારી બેન રાખડી બાંધી દઈએ. તો રાખડી બાંધી છે. કાલે પાછા બીજી શું એટલે આજે બાંધી રાખડી આપી. તો આપણે ઉઠી ગયું છે ભાણો એક છોકરા આપ આવી ગયો ખોરામાં. ઓહો લે 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 એ ઉઠો મહેમાન આવ્યા. પાછો હોઈ ગયો લ્યો પાછો હોઈ ગયો. ઉઠાઈ છોકરા કેવો હતો બોલ કુંભકરણ જેવો. તો ભલે હું તો બીજું હું હોવા દઉં. ઢીંગું ઢીંગું હું તો હોવા દે. અમે ઉઠીને રોવા માંડ્યો તો મેં લીધો સુઈ ગયો પાછો. કેવું હતો મસ્ત મજા જાઓ.
તો મિત્રો નીકળી ગયા હે મારા બેન ના ઘરે થી હવે જાય છે ઘરે. તો મિત્રો અત્યારે પહોંચ્યા હે ખેરવા. તો મિત્રો ઘરે પહોંચી ગયા છે ઈ. એટલે 6:30 થઈ ગયા અને 4:30 નીકળતા અને ધીમે ધીમે આવ્યા એટલે 6:30 થઈ ગયા. કિરણ રસોઈ, મમ્મી વાસણ ઉટકે છે, બધા પગે બીજા બેઠા છે. થાકી ગયા કા? તો થોડો નાસ્તો કરી લઈ પછી તમને મળીએ.